હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા મજામાં હશે મિત્રો? તો બધાને પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ મિત્રો. જે તબેલાની મસ્ત મજાની અંદર બેહું પાસે તો મિત્રો હવે આપણે એક નવું ચાલુ કરવાનું છે તબેલાને, મતલબ કે હવે તબેલો છે, તબેલો તો આપણે કરી લે બરાબર, રૂપિયા નાખીને તબેલા કરી લઈ, પણ તબેલો સરખો હાલો તો જોઈએ ને યાર. ખાલી કરી લેતી કંઈ ફરક નથી પડવાનો, વાંહે કંઈક વધવું જોઈએ, એનું પ્લાનિંગ હોવું જોઈએ, સરખું એવું મેનેજમેન્ટ હોવું જોઈએ. એટલે ખર રૂપિયા દે તો વાંહે દૂધ પણ એટલું વધવું જોઈએ ને યાર. અને અત્યારે એ જ મોસ્ટ ઓફ પ્રોબ્લેમ છે બધાને ભેહુમાં, કે ભાઈ વધતું નથી. કેમ વધતું નથી ભાઈ? વધતું નથી, એનું સોલ્યુશન લાવવું પડે. આપણે ખાવાનું ઓછું દેવું પડે તો દૂધ ઘટી જાય ભાઈ. એટલે બધું મેનેજ કરવું થોડુંક અત્યારે હાલની પરિસ્થિતિમાં થોડુંક અઘરું પડે એવું રાખે. તો મિત્રો, તો આપણે એવી વસ્તુ શું કરીએ, આપણે ભેહું અત્યારના ભેહુંમાં એક એક ભેહુંને એક એક રીતે ધ્યાન દેવું પડશે તો ભેગું થાય. એક એક ભેહુંની સારવાર કરવી પડશે હરખી રીતના. તો આપણે એવું જોયું કે તમારા પાસે તબેલો છે તો તમે આપશું ટિપ્સ, એ ટિપ્સથી તમે પણ તમારા તબેલાને ગ્રોથ કરી શકશો. મતલબ એવી ટિપ્સ છે. આપણે મસ્ત એવું જોવાનું કે પાણી, એટલે બધી ભેહું હરખી રીતે પાણી પીવું જોઈએ. પાણી પીએ તો દૂધ થાય ભાઈ. નવો ધંધો હાલતો કર્યો વિડીયો બનાવો. હા, આવે કાંઈ કે રોકા વિડીયો ઉતારીને ટ્યુશન મારવાનું થાય. ભગવાનની દયા આવે તો આવે. ભગવાન દયા ના હોય, એમાં આપણી દયા હોય. સારા વિડીયો ઉતારીને થાતું સારું શૂટિંગ આવે, અંદર ગમતું હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરે. 6 મહિના પછી હું તમને દેખાડી. 6 મહિના પછી હું દેખાડી? મારો ફોન રાજકોટ દેખાડે ઘણો. રાજકોટ દેખાડે ને તો ઘણો. તો મિત્રો, અત્યારે હે ચોમાસું એટલે અડધી ભેહું પહોંચી ગયા, મતલબ અડધી ભેહું દૂધે દૂધ છે આપતી એમ. થોડીક ભેહું દૂધ આપે એટલે અત્યારે બહુ કોઈ એવું એને પૂછતા તો નો ડારો યાર તમે. ત્યારે તો એવું છે નહીં તબેલામાં. તો હું દેખાડું કે આપણે શું ટિપ્સથી આપણે કંઈ કરી શકીએ. હવે એક જ ખાણ ઓછું દેવું પડે તો ભેગું થાય. આજે ભેગું થાય એવું. ચલો કાંઈ જો તબેલા મસ્ત મજાના સાફ સફાઈ ધોઈ નાખવાના રેડી. બધી જેવું હોય ને પેલા બેસી જવી જોઈએ તો ભેગું થાય. બીજા નંબરની એ વાત કે કાયમી આપણે જે ટારિયા હોય એ કાયમી સાફ સફાઈ મસ્ત મજાના ધોઈ નાખવાના અને ડેઈલી ભેગુને ઘરમાં નાખવાના. એમાં જે કચરો, ભેહુંમાં જે ચોટ હોય, છાણ હોય, એ બધું ઉખડી જાય. જેથી ભેહું ફ્રેશથી આમ રહી શકે. જો અમારી એક ભેંસને કાયમી અમે ધોવાની હોય, મસ્ત મજાની ચોખ્ખી થઈ જાય, બ્લેક ગોલ્ડ થઈ જાય, મસ્ત ચોખ્ખી થઈ જાય. એવું કાયમી ડેલી કરવું પડે મિત્રો. તો બસ આ એજની ટિપ્સ એટલી. હું આગળ જોશું કે આપણા તબેલાને કેમ સારી રીતે ગ્રોથ કરી શકીએ. આપણે એક એક ભેંસ વિશે એનાલિસ કરશું, કેમ શું કરવું બધું. તો તમે મિત્રો અમારા વિડીયો જોજો, બહુ મજા આવશે મિત્રો. ડેઈલી જો મળવો તબેલાનો મસ્ત આપણે ગ્રોથ કેમ કરો તબેલાનો, એ બધી વસ્તુ નવી નવી વસ્તુ કેમ કરી, પછી આપણે જે ટેકનોલોજી કેમ વિકસાવી. મિત્રો તમારે એક વ્યાયામ ઉપર હોય અને જો એ વગી હોય, ખાંડ ન હોય મિત્રો, તો તમારે જે વાર હોય એની 10 દિવસ અગાઉ તમારે કાયમી ખાંડ દેવું પડે, બધું કરવું પડે. જો આ અમારી 2 લાખવાળી છે, અમારા વ્યાયામ ઉપર છે એટલે અમે ડેઈલી એને ખાંડ ને એવું આપી દઈએ છીએ. ખાંડ આપી જેથી એને અમારે બહુ સારું એમ. આ ભે અમારે 2 લાખની થાય એ ભે દૂધ 10 લીટર દૂધ કરે. ને આ ભે અમારે કેટલા મહિનાથી હોકી ગયો, ક્યારે રોટકી હારી થઈ ગઈ મિત્રો. આમાં ચોમાસામાં તો બહુ બધું કંઈ કામકાજ ન હોય. બખારી દૂધ દેવા જવાનું, ઢાળિયા ધોઈ નાખવાના, ભેહું જમવા નાખવાની, એટલે મસ્ત મજાના બધું કામકાજ થઈ જાય. ને આપણે એક ફરી વારનું બાકી છે તો આપણે એક ફરી વાર નાખીએ. ચલો એક જ નાખીએ. બાકી તો હું તો અત્યારે ચોમાસામાં ભેહું વાળાને હાવ મજા આવે. મતલબ જે છોકવાળા માણસો કામ ન કરતો એની જેમ કામ કરવાનું. સવારે 2 કલાક, સાંજે 2 કલાક, પછી મજાના ફોન જોઉં, રીલ્સ જોઉં, સ્ક્રોલ કરો. પણ સ્ક્રોલ ન કરે. આપણે કંઈક ભેહું માટે એનાલિસ કરાય કે આપણે ભેહુંને દૂધ એવું ઓનલાઈન વેચાય. મતલબ આપણે બધું હવે એ જ કરવાનું છે ટૂંક સમય પછી. હજી આપણે તાત્કાલિક બધી વસ્તુ નથી કરવી. એક આપણે સેટ થઈ જાય પછી બધી વસ્તુ આપણે આપણા વ્લોગમાં પણ એ જોશું કે કેમ ઓનલાઈન બધી વસ્તુ કરવી, કેમ બધું ઓનલાઈન બધું ડિજિટલ કેમ કરવું. આ જે લોકો વોઇસમાં જે રૂપિયા કમાય એના બદલે આપણે રૂપિયા કમાવા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એ વસ્તુ કરશું. તો મિત્રો ચાલો આપણે થોડી વાર નાખીએ. થોડીક ભાષા થોડીક ઊંચી થઈ જાય, માફ કરજો, મેં સિટીના માણસો નથી.
તો મિત્રો આપણે જે ભેહુના ખાંડ જેવાના લોહી એ પણ મસ્ત મજાના ધોવાઈ ગયા છે ને જ્યાં મસ્ત મજાના ગુલાબ ઉગરી ગયા એવો સીન છે મિત્રો. આ બીજો તબેલો બધી ભેહું મસ્ત મજાના આરામથી બેસી ગઈ છે. તો મિત્રો આ આપણે ભેહુંનું જે ખાંડ આપવાનું એ તૈયાર થઈ ગયું છે અને અત્યારે દોવા બેસવાનું છે. અત્યારે થઈ ગયા છે રૂંડાના 5 ના જો આપણે તો તૈયાર કરીશું ખાંડ ધીરે મિત્રો આપણે વ્યાવ પડે તો બાઈને બાઈથી ફૂલી વ્યાવ પડે ને બહાર ભાંગવું પડશે વિડીયો તો એ બહુ ધ્યાન રાખવાનું જે ફેન વ્યાવ ઉપર હોય એવું હોય અને ધાબા પર નહીં રાખવાની એને હેઠે જ અમે મોસ્ટ ઓફલી સાંઈ જે બધી હું ધાબા પર ન રાખી આ ફરિયામાં જ કરી અમારા વરસાદ હોય એટલે અમે ફરિયામાં હેઠે ન હોય ધાબામાં જ રાખીએ પણ અમુક જે ફેન વ્યાવ ઉપર હોય એને રાખી દઈએ. હા હે ઓલી છે તો એવું છે અને આ અમારી પાડી થાય બીજી રીતે મસ્ત. હાલો આપણે આજે ઓના પેલા એક મહિના ડોકા લેવાના છે કેટલા દિવસથી મૂકી દીધી ધોઈ નાખી બરફ બધો નાખવાય ને પણ તો લેતો નાનો ભાઈ કે આપી દો ખાન વળી હવે હે ગાસ છે વ્યાવ પાસે હે લાંબી થાય અને જો પેન વ્યાવ પર આપી દીધું. હા હા ખાઈ લે કઈ કોણ પણ શું ખાવું 20 રૂપિયા હા તાર બાપે આપ્યા 40 રૂપિયા એવું એવું ગાય સારો હું દવાઈ ગયા દૂધ દેવા જવું છે ગામમાં કંઈ ખાવા જાઉં જા દૂધ ત્યાં થઈ ગયું ગાડી લઈને ગાડી ભૂલાઈ ગયેલો એટલે તારું ગાડી લેતા આવી ફૂલ લોકો ખોતરો લેવો ભાઈ મારા ભાઈ એક કેન યુનિયન દૂધ નાખી કેટલા ફેર ને કેટલું દૂધ થાય કેટલા 7 રોશન ભાઈ નિયર બાવલા ચોક તો ગાયજી સાપરે આવી જાય મારે અને આલો બધું દૂધ દઈને આ બધું ચાલો તો બંધ કરી દો તો મખાન લાઈટું